પ્રશ્નના બે ગુણ ના દાખલાઓના ત્રીજા ભાગમાં આપણે મળ્યા છીએ મિત્રો। એટલો વિશ્વાસ ચોક્કસ રાખશું કે જેટલી પણ રીતના દાખલા તમે નિહાળી રહ્યા છો એ જ પૂછાવાના છે, એ જ રીતના પૂછાવાના છે અને હું એ દરેક દાખલો ગણીને આવીશ। દાખલા નંબર 15 કેટલીક વખત એવું બનતું હોય મિત્રો કે વર્ગમૂળની નિશાની જોઈને જ એમ થાય કે આ દાખલો નહીં ગણી શકાય, પણ એ બહુ જ સરળ દાખલો છે। જોઈએ તો દાખલા નંબર 15 વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0। કોના અવયવ પાડીશું? વર્ગમૂળમાં 2 ગુણકમાં 5 વર્ગમૂળમાં 2, પરિણામે વર્ગમૂળમાં 2 દૂર થશે અને 5 ગુણ્યા 2 એટલે કે 10 ના એવા ભાગ પાડો કે સરવાળો 7 થાય। 5 ગુણ્યા 2 ગુણાકાર 10 થશે અને સરવાળો થશે 7, માટે વર્ગમૂળમાં 2x નો વર્ગ 5x અને 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0। જો અંતિમ પદ આગળ વધતા છે તો બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન, બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન મૂકીશું। જોઈએ ત્યાર પછી આપણે સામાન્ય કરીશું x મૂલ્ય મળે છે વર્ગમૂળમાં 2x વત્તા 5, અહીંથી વર્ગમૂળમાં 2 સામાન્ય લઈશું અને બગડા પાસેથી પણ વર્ગમૂળમાં 2 મળે તો ત્યાં વધે છે વર્ગમૂળમાં 2 કૌંસની અંદર વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0। કૌંસ વર્ગમૂળમાં 2 અને x વત્તા 5, x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 અને બંને મૂલ્ય બરાબર આપણે 0 મૂકીશું। કેવી રીતે એકવાર જોઈ લઈએ તો વર્ગમૂળમાં 2x પ્લસ 5 બરાબર 0, x પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0 વત્તા 5 બરાબરની સામે જશે તો ઓછા, વર્ગમૂળમાં 2 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, તો x બરાબર ઓછા 5 વર્ગમૂળમાં 2 અને x બરાબર માઇનસ વર્ગમૂળમાં 2, આ પ્રકારના આપણને બે મૂલ્ય મળે છે। પ્રશ્ન નંબર 16 10 અને 240 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે n મેળવવાનું છે। તો માગેલ સમાંતર શ્રેણી પ્રથમ પ્રશ્ન છે 10 થી 250 વચ્ચે, 10 થી 250 વચ્ચે 4 ના ગુણકમાં તો 12 16 20 ડોટ 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 અને છેલ્લું પદ રહેશે 248। n મેળવીશું તો a બરાબર અહીંયા છે 12, ડિફરન્ટ 4 નો છે, તફાવત આપણને 4 નો મળ્યો છે અને આપણું છેલ્લું પદ એટલે કે an બરાબર છે 248। આપણે n શોધવા જઈ રહ્યા છીએ મિત્રો, તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, an બરાબર 248, a બરાબર 12, n માઇનસ 1, d બરાબર 4 વત્તા 12 સામે જશે તો ઓછા, પરિણામે મળશે 236, 4 ગુણકમાં n 4n ઓછા 4, ઓછા 4 સામે જશે તો વત્તા 4 થશે, 236 વત્તા 4 240 અને 4 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં। ફરીથી એકવાર ઓછા 4 સામે જશે તો વત્તા 4, 4 ગુણકમાં છે, સામે જશે તો ભાગ્યમાં, તો n બરાબર 240 ભાગ્યા 4 એ પ્રમાણે મૂકી આપણે n નો જવાબ મેળવીશું। ત્યાર પછી બિંદુ યામ ભૂમિતિનો પ્રશ્ન ફરીથી એકવાર, બિંદુ p 2 ઋણ 3 q 10 અને y વચ્ચેનું અંતર આપણને આપેલું છે 10। દાખલા નંબર 17 તો x1 બરાબર મેળવીશું 2, y1 બરાબર આપણને આપેલા છે -3, x2 જે આપેલા છે 10 અને y2 જે આપણને આપેલા છે, y નું મૂલ્ય આપણને મેળવવાનું। માનો કે રેખાખંડ PQ નું અંતર 10 છે, સૂત્ર મૂકીએ તો PQ સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર y1 માઇનસ y2 નો સ્ક્વેર। મેં અગાઉ કહ્યું પ્રમાણે કે કૌંસના આ મૂલ્ય મોટા કૌંસમાં મૂલ્ય મૂકવાનો આપણે આગ્રહ રાખીશું। PQ નો આપણને જવાબ આપી દીધેલો છે 10, પરિણામે આપણે મૂકીશું 10 નો કૌંસ બાર વર્ગ x1
2 - x2 10 કૌંસ 12 વર્ગ y1 - 3 - y કૌંસ 12 વર્ગ। જો 10 નો વર્ગ થશે 100 કૌંસની અંદર x1 x2 -8 નો કૌંસ 12 વર્ગ અહીંયા લખીશું -3 - y નો કૌંસ 12 વર્ગ। જો 100 બરાબર 64 પ્રથમ પદનો વર્ગ, પ્રથમ પદ એટલે 3 નો વર્ગ 9 2 ગુણ્યા પહેલું અને બીજું પદ એટલે કે 6y અને બીજા પદનો વર્ગ, પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ બીજા પદનો વર્ગ એ પ્રમાણે આપણને મૂલ્ય મળે છે 64 + 9 73 + 73 સામે જશે તો ઓછા, માટે 100 - 73 બરાબર y² + 6y। 27 અહીંયા વત્તા 27 વધે છે, બરાબરની સામે જશે તો ઓછા, માટે y² બરાબર 6y - 27 બરાબર 0। જેમ આપણે દ્વિઘાત સમીકરણના પ્રશ્નની અંદર ભણ્યા એ પ્રમાણે અવયવ પાડીશું કોના, તો 27 ના। શું કરવાનું છે? બાદબાકી કેટલી થવી જોઈએ? 6, તો 9 તરી 27 વત્તા 9y ઓછા 3y, y² 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0। પ્રથમ કોમન લઈશું y વત્તા 9 ઓછા 3y વત્તા 9 y ઓછા 3 અને y વત્તા 9। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની અંદર જોઈએ તો શિરોલંબ સ્થિતિમાં એક ટાવર છે, ટાવરના તળિયાથી પાયાથી 15 મીટર દૂર કોઈ બિંદુ છે, ટાવરની ટોચ જોઈ ઉત્સેદ કોણ માલુમ પડે છે 60°, આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે ABC માની લો। પ્રથમ આપણે જે આકૃતિ બનાવી છે એનું વર્ણન કરીશું। આપેલ કાટકોણ ત્રિકોણ ABC માં AB એ ટાવરની ઊંચાઈ છે, ફરીથી મિત્રો ખાસ લખીશું AB એ ટાવરની ઊંચાઈ છે, BC બરાબર 15 મીટર, ટાવરના પાયાથી અમુક બિંદુનું અંતર અને ખૂણો ACB બરાબર 60°, પરિણામે tan 60। તો પ્રશ્ન થાય કે કેમ tan 60? તો આપણને સામેની બાજુ શોધવાનું કહ્યું છે, પાસેની બાજુ આપેલી છે માટે tan ગુણોત્તર લઈશું। સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ BC 15 tan 60 વર્ગમૂળમાં 3, AB જાણતા નથી, BC છે 15 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં, AB બરાબર 15 વર્ગમૂળમાં 3 મીટર, મીન્સ કે ટાવરની ઊંચાઈ। મિત્રો ખાસ નોંધ કરો, ત્રિકોણમિતિના ઉપયોગો અને બહુ સરળ દાખલા એના પૂછાતા હોય છે। ટેબલ પ્રમાણે આપણે 3 મૂલ્ય યાદ કરી લઈએ, કોઈ પણ દાખલો આપણે ગણી શકીએ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ 2 ગુણનો દાખલો। ત્યાર પછીનો પ્રશ્ન છે પૃષ્ઠફળ અને ઘનફળ વિશે। જો 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈ વાળા શંકુનો પાયો, 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈ વાળા શંકુનો પાયો અર્ધગોલકથી બંધ છે। પ્રશ્ન નંબર 19, શંકુ નો પાયો અર્ધગોલકથી બંધ, ઘનફળ મેળવવાનું છે। મૂલ્ય આપણને આપેલું છે ત્રિજ્યા 15 છે અને ઊંચાઈ આપેલી છે 20। તો જે ત્રિજ્યા છે આકૃતિમાં એ બંને માટે કોમન, 15 સેમી ઊંચાઈ h 20 સેમી। આપેલ આકૃતિમાં એક શંકુના તળિયે અર્ધગોલક બેસાડેલો છે, બંનેની ત્રિજ્યા 15 સેમી, શંકુની ઊંચાઈ h બરાબર 20 સેમી, બનતા પદાર્થનું કુલ ઘનફળ મીન્સ શંકુનું ઘનફળ મીન્સ 1/3 πr² અને અર્ધગોલો 2/3 πr નો ઘન। અર્ધગોલક માટે 2/3 πr નો ઘન। જો આપણને અનુકૂળતા હોય કે 3
અથવા પાઈ આર આપણે બહાર લઈને પણ ગણી શકીએ છીએ અને અંદર મૂલ્ય મૂકીને પણ આપણે ગણી શકીએ. જોઈએ તો કયા પ્રમાણે આપણે કિંમત મૂકવાની છે. પ્રથમ આપણે 1/3 પાઈ અને આર સ્ક્વેર ને બહાર લઈ લઈએ. 1/3 પાઈ આર સ્ક્વેર બહાર છે, મૂલ્ય મળે છે h. અહીંયા પણ 1/3 એટલે કે મળે છે 2 અને r. શું r? મિત્રો એક વસ્તુ નોંધ કરી લેશું કે પાઈ ની વેલ્યુ આપણને 3.14 લેવાનું કહ્યું છે. 1/3 314 100 r જે આપણને આપેલું છે ત્રિજ્યા 15 ગુણ્યા 15 કૌંસની અંદર h 20 વત્તા 2r તો 15 દુ 30. 2r ત્રિજ્યા આપણને 15 આપેલી છે. મિત્રો બહુ જ સરળતાથી આપણે એને દૂર કરી દઈશું. 5 તરી 15 મળે છે. ત્યાર પછી 5 ગુણ્યા 4 20 5 100. અહીંયા રાખીશું 10, અહીંયા રાખીશું 157. જે તો હવે મૂલ્ય 157 ભાગ્યામાં 10 અને ગુણ્યામાં 50 છે. તો મૂલ્ય બાકી નથી, 0 0 દૂર કરીશું. 157 ને માત્ર 5 વડે ગુણવાના છે. મિત્રો આ પ્રકારનો દાખલો પણ બહુ જ સરળ પૂછાય છે. જરૂરિયાત છે કે તમે એને મૂળ સૂત્ર વડે ગણો છો કે પછી કોઈ કિંમતને કોમન કાઢીને ગણો છો, બહુ સરળતાથી આપણે એના જવાબ સુધી પહોંચી શકીએ છીએ. મિત્રો ત્રીજા ભાગની અંદર 2 ગુણના દાખલાઓ અને ફરજિયાત પૂછાયેલા દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ. અગાઉના ભાગની અંદર ઝડપથી મળીશું.